કે જે આર્મી મેન છે ચિરાગભાઈ એમને આવી કોઈ ભાષા બોલવાની આવતી નથી, કારણ કે અમે સતત આ ભાષાને વખોડીએ છીએ અને અમે કારણ કે પોલીસ સ્ટેશન દિયોદર આવેલા છીએ અને અમે પોલીસ સ્ટેશનમાં માગ કરીએ છીએ કે ચિરાગભાઈને જે અભદ્ર ભાષાનો જે બોલ્યા છે મંત્રી એ જલ્દ ને જલ્દ એનો ન્યાય આપે અને જિલ્લા તંત્ર સુધી અમે પણ માગણી કરીએ છીએ કે ચિરાગભાઈને ન્યાય આપવો પડશે. પછી આમાં વધારાના સાહેબ અમને પૈસા કાપા 5000 રૂપિયા અને પછી વધારાના કાપી અને અંદર મહિના છે સાહેબ. અને પછી સાહેબ અમારો છોકરો છે આર્મીમાં, એટલે એમાં સાહેબ એટલે એને આ શબ્દ મેં કીધું સાહેબ, એને પૂછું મેં એટલે મેં કીધું આપણે હિસાબ સાહેબ છોકરા કીધું માં જ દો. અને આપણે કોઈક દૂધમાં આ કોઈક લોચો છે અને એમને એટલે ફોન કર્યો સાહેબ, એટલે ફોન કર્યો એટલે કે એટલે તું નલાયક ને ના નલાયક ને તું એટલે તારે મને ફોન નહીં કરવાનો, એટલે તારે એ કમાતો એ કમાઈ ખાન, એટલે આવું બધું સાહેબ કીધું એણે. શેરીના જે મંત્રી છે અમારા આયદનભાઈ વાઘાભાઈ પટેલ, એમની જોડે હિસાબ માગ્યો હતો, તો એમની જોડે અભદ્ર ભાષાનો એમને ઉપયોગ કર્યો છે અને ના કહેવાનું કીધું છે. તો એમની જોડે એવું જે ભણેલા ગણેલા વ્યક્તિ છે એમની જોડે એવું થાય તો જે ભણેલા ગણેલા નથી એમને હિસાબ નહીં મળતો તો અમે દિયોદર પોલીસ સ્ટેશનમાં અમે અરજી આપી છે, તો એની પૂરેપૂરી કાર્યવાહી થવી જોઈએ એ અમારી માંગ છે. એમના બાબલાને અમને ફોન કરીને કીધું કે આપણે પગાર આ સાલ આવ્યો નથી અને પગારમાં કોઈક ગોટાળો છે તું ફોન કરીને પૂછી લે. પછી ચિરાગે ફોન કરીને એમને વાત કરી કે મંત્રી જોડે કે અમારે પગાર જે વખતે 5000 રૂપિયા કાપા અને આ વખતે કે કપાત કરી છે કે શેના કાપા, 3600 રૂપિયા કપાત કરવાની હતી એની જગ્યાએ 5000 રૂપિયા કાપ્યા હતા. પછી ગેરશબ્દો એમને વાપર્યા. એની અમે દિયોદર પોલીસ સ્ટેશનમાં આવેલા છે, એની કાર્યવાહી પૂરેપૂરી ન્યાય મળવો જોઈએ.